મિત્રો કેમ છો બધા મજામાં જઈશું કેમ કે આજે આપણે ગૌતમભાઈ રોટલી બનાવે છે ને આપણે બધાને ખાવાનું છે. જો આ બધા ગૌતમભાઈ રોટલી બનાવે આજ જવાનું છે આ લાલભાઈને માનતામાં એની આજે માનતા છે. હરીફિયા જવાની હરીફિયા અમારા રાજભાઈ ફૂલમાં છે ને ના બધા બ્લોકમાં જોડે ગાડી રેડી જો ગૌતમ હાકે છે ગાડી મોલા બે બેઠા છે એ લાલાને વેટે છે પછી નીકળીએ આપણે હાલો આપણે નીકળી ગયા છીએ અને આવો કેવડો છે આપણે હાજર કેવડો આવે છે નૈયરનું ઘર આવી ગયું છે પાવડો મેળા છે પાવડા લોટ થાય છે બધો સામાન વાસણ ભરેલો ઓલો ઉભો છે મિત્રો જો પરેશને પડી ગયું છે આંખમાં કણું જઈલો ગાડે છે એને બાડાને કઈ હુસતું નથી એને ડબલ આંખું છે એને શું દેખાતું હોય જો કાઢ નાખ્યું છે તો એને ચશ્મા પહેરી તો ગાઢ નાખ્યું છે જોઈશો જીવડો ગડી ગયો તો ઓહો રોવરાવ ને કો મારા ભાઈ ને આ ગૌતમ જોઈ ને હારે ઓલો કરવા મળ્યો છે કોહ વાણ આપણે પૂકી ગયા છીએ અરીઠિયા અને આપણે અહીં છે આમ જવાનું છે આપણે અતિમાં બેઠા છે હા દેજે ઓલા વાહે પરેશની રિક્ષા આવી ગઈ છે તો આપણે હતીમાનું મંદિર જોવા દેખાય છે સામે માથે મોલ્લો જો બેઠો છે છે લાલા નહીં આપણે એને કઈ પાણો ઉપાડવાનું છે લાલા ઉપાડ લેતો પાણો હા મારી પાસે કામ કરો જો જાય છે મિત્રો જો આજ આનો ટકો કરવાનો છે આજે એની માનતા છે તો જોઈએ આમ ભાગે છે તો એનો ટકો કરવાનો છે ટકો કરવાનો છે ને વાળ બાળ ને કાપી નાખવાનું છે તો આપણે જો બકાલું સુધારવાનું છે ગૌતમને જો શાખા લઈને બેસી ગયા છે મિત્રો આપણે મળવાના છે નીંગળા પાવો તો કાંઈ નીંગણા વાળી બ્લોકમાં ધ્યાન દે છે આખું બ્લોક મળવામાં કઈ ધ્યાન દેતો નથી કોણ ગૌતમ હા એક ડાયલોગ માંથી મસ્ત ગટલો ગૌતમ ગૌતમ ની ગટલો અમાર ગત્તાભાઈ છે જય માતાજી ને આમાં કમલેશભાઈ છે કાકા બાગા કે બોલવા દે સાહેબ મને આ રીંગણા મળે છે આ અમારા કાકાનો છોકરો છે કાંતિકાનો છોકરો મોટી કમાઈન છે બ્રેક વિનાની ગાડી આપશે આ રીંગણા મળે છે આને તો મોલતા આવડતું નથી ગૌતમભાઈને કાંઈ આવ કમાઈન છે હા થાય પછી ખબર પડશે એટલે અત્યારે કઈ તો એમને ઉવારો હોય તો કહેજો અમારા જયેશભાઈ છે એ ધાણા મળે છે નંબર છે 25 પણ વાંધો નથી કઈ હાલે છે એમ એવું છે એટલે આગળનું કઈ દેખાતું નથી જરાક ધ્યાન રાખજો આની માનતા છે ટકો કરવાનું છે પણ એ ના પાડે છે કે લટ કાપી છે જો એટલું જ કપાવાનું છે હેઠાડા જેવા વાળ બહુ ગમે છે એ હેઠાડા જેવા છે ને વાળ મને બહુ ગમે હા ભાઈ હા એ મને ડુંગળી ઓપતા હતા મેં એને ઓપી દીધી છે હા એ તમારે પીવો સમજો બેન હા જો તો આજે સમજો બેન યાર થોડું કાલે કંઈક તો લેવું પડે ને હે
ડુંગળી મળે તો લઈ થોડું ઘણું. હવે તો આવીશો તમે. ડુંગળી મળે. પરસ રોવે છે કહું બોલું એટલે આનો ફોટો દ્વારકા જતી કેમ પેલો માલ ધરી આ ગેલુભાઈ ચા બહુ ગમે છે. હાલો મિત્રો સા આવી ગયો છે, આપણે સા પી લઈએ. લાલભાઈ ચા આપે છે. નો થાય તકો મારમાં બહુ પછી અહીં હાથમાં રકે બીશે. હાલો મિત્રો આપણે હેલો ગાઈસ, આપણા કમલેશભાઈ કોબી સુધારે છે. કમલેશભાઈ ને જયેશભાઈ બે ટામેટા મળે છે. હા એટલા મળ્યા છે, 1 કલાકથી મળે છે, પણ થોડુંક કામ કાસું છે, પણ હાલ છે વાંધો નહીં. ઘેલુભાઈ ગાજરને થોડા થોડા સુધારે છે, પાછું રિટર્ન. હિતેશભાઈ આવી રહ્યા છે થોડા થોડા સુબે સુબે. પૂછે છે કે બાકી છે સુધારવાનું. આ કેમ પોળા ટાટિયા કરીને મળે છે? કેવું હતું ને એને રિલોડ ન થઈ ગયો. ગૌતમ બધા તો કોઈ મરચા મળે, વાત તો કરો. આ બાજુ જો ગૌતમભાઈ કાંઈ તું મને શીખ્યારો કાંઈ મોટી સરી હા ઈ તો આવી ગયો છે. મરચા મળવાની શરૂઆત કરી દીધી છે અહીંયા. એને સારું કામ આપી દીધું છે. કઈ આવ્યો ભાઈ? હવાર થયું તો પાગડવા. ટાઈમ કેટલો થયો? ટાઈમ છે 9:30 વાગે આવ્યો છે. હા ભાઈ આ 8:30 થયા. મિત્રો સ્થાનક છે. મંદિરે ગૌતમને પધારો. બકાલું ઉતરવાનું બકાલું મોવાળા ગયું છું. બધા બેઠા છે. બકાલો બેઠા છે. આ આપણે કાંતિભાઈ છોકરો છે. એ જો બ્લોકમાંથી બીવે છે એટલે બહુ સેટો હાલે છે. સુજલ અમારા જયેશભાઈ જો ખુરશી નાખીને, અમારા મોટા વડીલ કહેવાય જયેશભાઈ, ખુરશી નાખીને બેહવું પડે. હજી ને હેલો ગાઈસ, અમે ગામમાં જવા નીકળી ગયા છીએ. હા આપણા કમલેશભાઈ, આ પરેશભાઈ ને હું ભવદીપ. અમે ગામમાં જવું તો આ બસથી જાઉં. ને હેલો ગાઈસ, આપણા થોડાક આદમી વાંયા રહી ગયા હતા તો તે વાંયા હાલ્યા આવે છે. અમે અત્યારે પૂગી ગયા છીએ. હાલો મિત્રો આપણે આવી ગયા છીએ. આડો ફોન રાખી દઈએ. અમારું શાક મુકાઈ ગયું છે. હા ભાઈ રસોઈયા છે. કીરો આવો કીરો. તમારે કોઈનો ઓર્ડર હોય તો કહેજો આ ભાઈને. વેળાકોટના છે આ ભાઈ, વેળાકોટના. તો મિત્રો લાલભાઈ જો દાળ હલાવે છે. જો કોઈને ભાઈ દાળ બાળ બનાવી, શાક બાક તો આવડે છે લાલભાઈને બનાવતા. લાલભાઈ આપણો કોન્ટેક્ટ નંબર આપી દો તો. 70 56 28 82. રેડી ભાઈ, આમાં કોન્ટેક્ટ કરવાનો. 24 કલાક. કરી લઈ જરા. હા કાકરા બાકરા કંઈ પડે નહીં, સીબુ જરાક ઢાંકી દેજો. હવે સંભારાની તૈયારી થઈ ગઈ છે એટલે આગળ સંભારો મુકાઈ જાય. વઘાર બનાવવાનો છે. હા. ઈ નાનું દાળનો વઘાર બનાવવાનો છે. પછી અમે રોટલીનું કામકાજ ચાલુ છે, લોટ બંધાવવાનું. હા અમારે જરાક ભતાણું લઈને આટા મારે છે. એક જ છે ઓલું શાકનું. આ ઢાંકી દઉં એમ શાક બનાવી લેવું. ગોલુભાઈ આડી વઘાર બનાવી છે. આપણે વઘાર બનાવતા નથી આવડતું, ખાલી આપણને દાળ બનાવતા આવડે. વગર બેહાડે એટલે પરિયા ના જ બેહાડે. બતાવી દો કાકા. ઈ આમાં વયું જાય હળામાં. હેલો વગર ચાલુ થઈ ગયો છે. હા તું ને હવે વઘાર નાખવાનું ચાલુ થઈ ગયું છે. વઘાર મુકાઈ ગયો છે દાળનો. આ ટામેટા છે, મરચાં છે. વઘાર લાગી રહ્યો છે. હારો આવે નામથી પેન ને તો હારો આવે. વઘાર લાગે છે એમાં.
દાળ નાખી દે. એકય ફોકસ નથી થતો. તો એક જ થયો. હાલો ભાઈ એને હવે સડાવવાની છે ચૂલે. ભાઈ ને ગમે જ આદમ ભાઈ ને બીજા બધા હેઠો ઉતારી લીધો છે સામે શું લોકો બંધ કે નહીં ભાઈ આમાં કમલેશભાઈ ને જયેશભાઈ બે આડી દાળ સડાવશે ચૂલે. બપોરે હા તો આ દાળ હલાવે છે. નો દેખાય તો ઝૂમ કરી લો. નહીં દેખાય જ છે. તમારે કોઈને દાળ બનાવવી હોય તો 48 કલાક ઓન ધ સ્પોટ જ ઓનલાઈન. બરાબર છે. હા પીસ છે દાળ જ. શાકમાં નહીં કહેતા ને કે શાકથી ખારું કરી નાખે છે. હા રસોઈ અહીંયા છે. લાલભાઈ થોડાક પાણી અંબે છે. જયેશભાઈ અમારે અહીં બેઠા છે. ખેલું પાય ઓલી પાળ માં સડી હાલો મિત્રો દાળ બની ગઈ છે તો હવે આ બધાને સખાડી દઈએ આપણે. વઘાર લાગી ગયો છે. બસ આ બધા શાકી લેવો પડી આમાં. જયેશભાઈ દાળ નહીં સાખવી જોઈએ ભાઈ. તું વાહ જયેશભાઈ દાળ સાખી છે ભાઈ. જયેશભાઈને આપણે દાળ સખાડીએ કેમ છે બધી કયો. પરેશભાઈ સાખી નાખી છે. ગાડી ભર્યો છે. ભૂંગળા નાખી દીધા છે તેલમાં. ચડાઈ ગયા છે. વાડી કાઢી લેવાના. નકર બહુ વાત જોઈ તો બળી જાય. ભૂંગળા કાઢી લીધા છે. મિત્રો કેમ છો બધા મજામાં જઈશું. કેમ કે આજે આપણે ગૌતમભાઈ રોટલી બનાવે છે ને આપણે બધાને ખાવાનું છે. જો આ બધા ગૌતમભાઈ રોટલી બનાવે છે. કોઈ પણ રોટલી બનાવી તો ગૌતમભાઈનો કોન્ટેક્ટ કરો. એક નંબર કારીગર છે રોટલીનો. કોઈને ક્યાંય ઓર્ડર દેવો હોય તો ગૌતમભાઈને મળજો. ગૌતમભાઈ સુડાસામાં ઓર્ડર રાખે છે સુડાસામાં. ભરતભાઈ છોકરો વેળાકોટ ઢબાળી. એ અહીંયા બોલતા હતા ને અહીંયા હળગી ગયું. જો ગૌતમભાઈ રોટલી બનાવે છે જોઈ શકો છો તમે. અને પરેશ છે એ લુયા બનાવતો જાય રે. લુયાનો આ બધા બે વાળા છે ઈ ઓલા છે શું કહેવાય તો ભાઈ રોટલી જોઈ શકો છો ગોળ. જાણે ભારતનો નકશો ટૂંકો પડે એવી ગોળ બનાવી છે. આવડે એવી બનાવ્યો ભાઈ. ऐसा नहीं बोलने का बाबा हिंदी में बात करने का नहीं है. मैं पियर गुजराती में ब्लॉग बनाता हूँ. आप गुजराती में बात करो. मैं गुजराती में ब्लॉग बनाता हूँ. एक नंबर रोटली बनावे છે. રોટ નાખવો હોય તો લોટ નાખ દે હેઠે એટલે ફરે રોટલી. ગૌતમભાઈને પાણી આપો. ગૌતમભાઈને સેવા કરો ઘડીક. છે અને બધા જો સોડા પીવે છે. જયેશ ને બધા લાલોન. હું પીવું છું. ઘેરે રોટલી લોટ બાંધે છે એટલે અહીંયા જોઈને આવડે છે. અહીંયા શેડવાનું કામ ચાલુ છે. જાય છે થાળીઓનું બાસ્કું ભરીને જાય છે. આ જો ઇતિહાસ લઈને આવે છે બુંગણ અને આવી ગયો છે બોલેરો. આપણે બાકી હતો એ અમે બધા થાળીઓ લેવા જતા હતા તો ભૂરાઈ ખંભે મારી લીધું બાસ્કું. આવી ગયો છે. આ લોકો બધા પાણી ભરે છે અને આવડું આ ટીપનું ભરવાનું છે. તો આવડા અત્યારે ટાંકી ભરીને આવે. આ ટીપનું ભરવાનું છે તો અત્યારે આ લોકો ભરીને આવી ગયા છે. ડોલ ભરીને અત્યારે આવે છે. બીજો ડોલ ભરીને આવે છે. એમ કરતાં કરતાં આપણે ટીપનું ભરવાનું છે. આવડો અત્યારે ડોલ ખાલી ભરવા જાય છે. ખાલી ડોલ લઈને જાય છે અને આ ભરેલી ઓલો બીજો ભરેલ ડોલ લઈને આવે છે. ડોલ લઈને આવે છે. આવ્યા છે અમે સવારના
કેરીનું ડિસિઝન હાલે છે. કોઈ બી કેરી લેવી હોય તો આ ભાઈને મળજો. જેટલા બોક્સ જોતે એટલે મળી જાય. કાસી પાકલ ફળેલ તૂટેલ બૂટેલ બધી મળી જશે. ડોકલા સાથે બોક્સ મળશે. તો કેટલીક ફેરું કાપી દો મિત્રો. હવે જો આપણે એમાં નિવેદ જવારવાના છે માતાજી, અને જો અમે નીકળી ગયા છે અને માણસો આવી ગયા છે બધા આગળ. હા ભાઈ જાય. હેલો ગાઈઝ, આપણા ભાઈ લાલાનો ટકો થવા જાય છે અત્યારે. આપણા આ ભાઈનો ટકો થવાનો છે. ટકો ટાલજો બાંધો નહીં પી બે દી દેખા હવે જતા વાલે મને નો આડી ટકો કરવાનો છે. ક્યાં કરવાનું લાલભાઈના ફૂલ છે જો પેરામણી કરે છે. હાલો રેડી. પેરામણી ચાલુ છે. પેરામણીમાં બધા પૈસા ને જે વહીવટ હોય કરવાનો હોય. પેરામણી માનતા હોય એટલે પૈસા ને એવું દેવું પડે. મિત્રો હાલો આપણે છે ને બુટલેગરથી હવે આપણે નીકળ જવાઈ ગયા છે અને હવે આપણે નીકળવાનું છે. બધા લોકોને જમાડવાના છે તો આપણે હવે જમવાની તૈયારી કરીએ. આ ભાઈની માનતા હતી એટલે જાય છે ગુંદી જાય છે. હાલો ગુંદી તાજીઓ ફળફળતી ખાવી ખાઈ લ્યો. લાલભાઈ ગાંઠિયા લઈને જાય છે. આ ગૌતમ દાળ લઈને જાય છે ને ભાર્ગવ રોટલી લઈને પરેશ શાક લઈને જાય. એવું છે? શાકમાં તું જાની પરેશ? તો પીરસવાનું ચાલુ થઈ ગયું છે અને બધા જમવા બેસી ગયા છે. શાક આપે છે. બહુ ગરમીના વાતાવરણમાં લાલભાઈ સાઈસ આપે છે. જુઓ તમે, જો છોકરાઓ ખુશ થઈ ગયા બધા. જો બકરી અમારી સામું જોવે. ઊંઘળા ખાય છે ભાઈ. મોઢું જો મલકાય છે. સાચું બોલો, ઊંઘળા ખાધા ને? જો આ લાલો ને બે ઊંઘળા ખાય છે. ભૂખ લાગી છે બેયને. ફૂલે ફૂલ. હજી 12:30 થયા ભાઈ. આપણે મારો ભાઈ આપણે 1 વાગે ખાતા હોય ખબર છે ને? અમુકના ઠેસર હાલતો હોય તૈયાર. હા, આદમીને જમી લીધું છે. દવા પાણી પીવે છે બધા. આ બધાને ભૂખ લાગી છે એટલે જો ટેકા લઈને બે ઊભા છે. પાછો ભૂંગળા ચાલુ કર્યા છે. જો ભૂંગળા ખાય છે. જઈ લો બોલે ડાર્લિંગ. વિસલો ને આ બધા જોયું હાર્દિકને. હાલો મિત્રો, જો આપણે બે જઈ જમવા. હા ભાઈ, આપણને બ્લોગ બનાવતા શીખડાવે છે. બોલો કેમાં બનાવવાનો બ્લોગ? ભાઈ શરમાઈ ગયો છે કેમ કે હજી બાકી છે ને, લગ્ન થઈ જાય પછી નહીં શરમાય. એટલે હવે આપણે જમી લઈએ. નીલો આપણને પેરીસ છે. પૂરો વાગે છે હવે ઘર બાજુ. પેલા ફોટો પાડી લેજો. હવે આવજો. જય માતાજી. હાલો અમિત આવી છે. રિક્ષામાં ભરી લીધો છે સામાન ને હવે આપણે નીકળવાનું છે ઘર તરફ. મોહિતભાઈ કઈ આવી જો એમ કહી દીધું. હેલો ગાઈસ. આ લો શું છે ગાઈસ પછી આવડે કે પછી કાંઈ નથી. તો એ કે ગાઈસ પછી કાંઈ નથી આવડતું એમ કે. જો આ ગટોન બે મસ્તી કરતા હોય ગમે ત્યારે. બોલેરો નીકળી ગયો છે અને અમે આવી ગયા છે હવે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ થોડી. જો આવી ગઈ છે લાલાની ગાડી અને આપણે હવે અહીંયા બ્લોગને વિરામ કરીએ છીએ. અને આપણે બ્લોગ ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ન ગમતા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ દેજો મિત્રો. દબા કે ઠોક દો.